નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ। મિત્રો, આ વિડીયોની અંદર આપણે તમારું ધોરણ 8 વિષય ગણિત, આ ગણિત વિષયની અંદર મિત્રો તમારી જે ત્રિમાસિક પરીક્ષા અત્યારે ચાલી રહી છે એમાં 8મા ધોરણનો મિત્રો ત્રિમાસિક પરીક્ષામાં ગણિતનું પેપર તમારું કેવું આવી શકે છે એનું આપણે મિત્રો આખું પેપર તમને સોલ્વ કરાવવાના છીએ। ચલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો। સૌથી પહેલા તમને ખાલી જગ્યા પૂછાશે તો કેવા પ્રકારની ખાલી જગ્યા તમને આવે જોઈ લેજો। તો જો અહીંયા સૂત્ર આપણને આપેલું છે કે a બરાબર p અને કૌંસમાં 1 + r ના છેદમાં 100 અને ઉપર ઘાત n છે। તો એમાં r નો મતલબ શું થાય? r શું બતાવે છે? તો મિત્રો r બતાવે છે વ્યાજનો દર, બરાબર છે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવામાં આવે, એટલે r બરાબર વ્યાજ દર આવે। ચલો ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરીમાં જો અર્ધવાર્ષિક હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ મુદ્દલનું સૂત્ર શું થાય? તો જો મિત્રો a બરાબર p, ખાલી તમારે અહીં ચેન્જ આવી જાય કે r ના છેદમાં 2 થઈ જાય એટલે બરાબર છે અડધું વર્ષ અડધું જે વ્યાજ છે ને એના કારણે r ના છેદમાં 2 કરી દેવાના। એનો મતલબ કે મિત્રો r ના છેદમાં 200 અને ઉપર વર્ષ ડબલ કરી દેવાના એટલે 2n, આવું એક સૂત્ર બને। વ્યાજનું પણ વ્યાજ એટલે શું? તો વ્યાજનું પણ વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ। અને ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો આપણે જે આપણને જવાબ મળે છે વ્યાજ મુદ્દલ મળે છે એ વ્યાજ મુદ્દલમાંથી આપણે મિત્રો જે મુદ્દલ છે ને એટલે કે એ માંથી આપણે p ને ઓછા કરવું પડે તો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે। ચલો આગળ દાખલો ગણવાનો છે। તો એક શાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓને પ્રવાસ માટે બરાબર પ્રવાસ લઈ જવામાં આવે છે, જેમાં કુલ વિદ્યાર્થીઓમાંથી 60% છોકરીઓ છે, તો છોકરીઓની સંખ્યા પાછી 18 છે, તો 60% જે છે મિત્રો એ કેટલા છે? 18 છે। હવે કુલ સંખ્યા કેટલી છે એવું શોધવા માટે શું કરવું પડે? તો કુલ સંખ્યા x ના 60% બરાબર 18, તો ના હોય ત્યાં શું કરી દેવાનું? ગુણાકાર કરી દેવાનો, એટલે x ગુણ્યા ગુણાકાર ભાગ્યા 60 ના છેદમાં 100, 100 અહીંયા ઉપર આવી જાય એટલે 18 જોડે ગુણાકારમાં 1800 થઈ જાય, પછી 60 છેદમાં આવે, પછી કાપાકૂપી કરવાની તલવાર લઈને એટલે 1800 ના છેદમાં 60 કરો ને એટલે કુલ વિદ્યાર્થીઓ કેટલા મળે? 30 મળે। હવે 30 વિદ્યાર્થીઓમાં 18 તો છોકરીઓ છે, તો બાકીના કેટલા વિદ્યાર્થીઓ વધ્યા? તો 12 વધ્યા। આ 12 જે છે મિત્રો એ છોકરાઓ હશે। ડન। ચલો એટલે કે કુલ 30 વિદ્યાર્થીઓ જે છે એ ભાગ લીધો હશે। છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર, તો છોકરાઓની સંખ્યા 12 અને છોકરીઓની સંખ્યા 18, બરાબર 12 એટલે 2 છંગ 12 અને 18 એટલે 3 છંગ 18, કાપાકૂપી કરો એટલે 2 ના છેદમાં 3 આ આપણને ગુણોત્તર મળશે। આને મિત્રો આપણે 2/3 એવું પણ લખી શકીએ। ચલો કુલ સંખ્યા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર, તો કુલ સંખ્યા 30 છે અને છોકરીઓની સંખ્યા 18 છે, ફરી 6 પંચા 30, 6 તારી 18, કાપાકૂપી કરો તો 5 ના છેદમાં 3 અથવા તો 5/3 આપણો જવાબ આવશે। ચોથું, કુલ સંખ્યા અને છોકરાઓની સંખ્યા, કુલ સંખ્યા 30 છે, છોકરાઓની સંખ્યા 12 છે, 30 ના ભાગ્યા 12 કરો ઉડાવવાના તો આપણને 5 ના છેદમાં 2 અથવા તો 5/2 મળશે। ક્લિયર છે? આવી રીતે બધું આપણે સોલ્વ કરવાનું રહેશે। આગળ દાખલા ગણવાના છે, દાખલા જોઈ લેજો। ₹12,600 પર 10% પ્રતિ વર્ષના દરે 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે। તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલનું સૂત્ર આવડવું જોઈએ। a બરાબર p કૌંસમાં 1 + r ના છેદમાં 100n, બધી કિંમત મૂકી દેવાની છે। p ની કિંમત 12,600 બરાબર, r ની કિંમત 10 અને n ની કિંમત 3, આવું તમે કરશો એટલે અહીંયા 0 0 કેન્સલ થશે, 10 એકા 10, 10 ને 11, 11 ના છેદમાં 10, 11 ના છેદમાં 10 એ 3 વાર લખવા પડે કારણ કે ઉપર ઘન છે એટલા માટે 11/10, 11/10 અને 11/10। ત્યાર પછી બધું ઉડી જશે, 126 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 કરવાના અને પછી એને 10 થી ભાગી લેવાના, તો તમને ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું મળે? 16,770.6, બરાબર છે। આ તમને મિત્રો વ્યાજ મુદ્દલ મળે છે। હવે આપણને તો ખાલી ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું છે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવવું હોય તો વ્યાજ મુદ્દલમાંથી આપણે જે મુદ્દલ છે એ કાપવું પડે, તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ છે 16,770, એમાંથી 12,600 જે આપણું મેન મુદ્દલ છે ને એને કાપવું પડે, તો 4,170 મિત્રો આપણને ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। ડન। ચલો જો એક વસ્તુની છાપેલી કિંમત 12,000 રૂપિયા છે, તે વસ્તુ પર 10% જીએસટી મારવામાં આવે છે, તો આની વેચાણ કિંમત કેટલી થાય? હવે મિત્રો જો બધા લોકો આઉટ કરશે કે 12,000 ના 10%
પણ મિત્રો એવું નહીં કરવાનું. જીએસટી હંમેશા મિત્રો 100 રૂપિયા પર લગાવવાની. એટલે 100 રૂપિયા પર જીએસટી કેટલા હોય? 10 રૂપિયા હોય, એવું સમજવાનું. તો જો કે જો 100 રૂપિયાની વસ્તુ હોય તો જીએસટી સાથે કેટલા મળે? 110%, એટલે 110 રૂપિયાની મળે. કેમ કે 10% જીએસટી છે ને, એટલા માટે આપણે 100 થી લેવાનું કે ભાઈ 100 રૂપિયાની વસ્તુ હોય તો જીએસટી સાથે 110 મળે. તો એવી રીતે આપણી પાસે 12,000ની વસ્તુ છે તો જીએસટી સાથે કેટલામાં વેચાણ કિંમત મળે? તો 12,000 અને 110 કરવાનો ગુણાકાર અને 100 ને મૂકી દેવાના છેદમાં, કાપાકૂપી કરવાની એટલે 120 ગુણ્યા 110 આવશે. મતલબ કે 13,200 એ કિંમત વેચાશે. બરાબર છે. જે વસ્તુ છે ને, બરાબર, 12,000ની વસ્તુ જે છે એ જીએસટી સાથે 13,200 રૂપિયામાં વેચવી પડશે. બરાબર છે. રૂપિયા અહીંયા કરી દઈએ આપણે. આગળ વધીએ છીએ. 7m², mn² અને 5m²n માં સજાતીય પદો. સજાતીય પદોની અંદર મિત્રો ચલ અને એના ઘાતાંકો સરખા હોવા જોઈએ. જો અહીંયા પણ m²n છે, અહીંયા પણ m²n છે, મતલબ કે 7m²n અને 5m²n એ સજાતીય પદ છે. 12a²b નું વિજાતીય પદ બનાવવાનું છે. તો અહીંયા a ની પર 2 ઘાત અને b છે, તો વિજાતીય બનાવવા માટે a ની પર 1 ઘાત કરીએ અને b ની પર 2 કરી દઈએ. બરાબર. ઘાતાંક અલગ અલગ થઈ જાય એટલે એ વિજાતીય પદ થઈ જાય. જે પદના ચલ અને ઘાત સમાન હોય તેવા પદને સજાતીય પદ કહેવામાં આવે, અને જે પદના ચલ સમાન હોય પરંતુ ઘાત અસમાન હોય તો એવા પદોને વિજાતીય પદો કહેવામાં આવે છે. ચાલો આગળ વધીએ છીએ મિત્રો, વિકલ્પો તરફ આગળ વધીએ છીએ. 3x ગુણ્યા 5x કરવાના છે અહીંયા, તો 3 પંચા 15 ને x ગુણ્યા x એટલે x², 15x² આપણો જવાબ આવશે. 7a માંથી 2 એને કાપવામાં આવે તો 5a આવશે. 4m માંથી 1m ને કાપો એટલે 3m અને બીજું 3n તો છે જ, એટલે 3m વત્તા 3n આપણો જવાબ બનશે. અહીંયા a વત્તા a 3 વાર a છે એટલે 3a આવું થાય. સરવાળામાં 3 થાય, ગુણાકારમાં a² થાય, a ઘન થાય. m વત્તા n માંથી m કાપી નાખીએ એટલે કે m ને આપણે કાપી નાખીએ, શું વધે? છેલ્લે n વધે. સો n આપણો અહીંયા જવાબ થશે. ડન છે મિત્રો. બધા એને ક્લિયર છે? બધા એને મજા આવે છે તો વિડીયોને મસ્ત મજાની એક લાઈક ઠોકી દેજો ભાઈ, અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરી દેજો. અને જો તમે ચેનલ પર નવા આવ્યા છો ને તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આગળ હવે 2 દાખલા આપણને આપેલા છે પરિમિતિ ક્ષેત્રફળ વાળા, તો એ ગણીએ. એક ખેતરની લંબાઈ m-4 જેટલી છે અને પહોળાઈ m+6 જેટલી છે, તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસનું ક્ષેત્રફળ શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે m-4 અને પહોળાઈ આપી છે m+6. જ્યારે પહેલું પદ સરખું જ સૂત્ર છે m² પ્લસ બીજા પદનો સરવાળો, પછી છેલ્લે બીજા પદનો ગુણાકાર. એટલે -4 વત્તા 6 કરો એટલે +2 થઈ જાય, અને 4 ગુણ્યા 6 કરો એટલે -24 થઈ જાય. તો આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. હવે બીજામાં શું કરવાનું છે? ચોરસની લંબાઈ 2a વત્તા 7b આપેલી છે, તો પરિમિતિ શોધવાની છે. ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા લંબાઈ, એટલે 4 નો ગુણાકાર 2a જોડે કરવાનો અને 4 નો ગુણાકાર 7b સાથે પણ કરવાનો. તો 4 ગુણ્યા 2 એટલે 8a અને 4 ગુણ્યા 7 એટલે 28b. રેડી? કમ્પ્લીટ. ચાલો હવે વધીએ છીએ જોડકા તરફ. તો ડાયરેક્ટ સૂત્ર આપણને મોઢે હોવા જોઈએ ભાઈ. લંબઘનનું ઘનફળ પૂછે એટલે શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, LBH. ઘનનું ઘનફળ પૂછે શું આવે? ઘનનું ઘનફળ પૂછે તો L નો ઘન કરવાનો છે. નળાકારનું ઘનફળ પૂછે તો πr²h કરવાનું છે, અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો 2πrh કરવાનું છે. આ તમને બધાય સૂત્ર ભાઈ આવડતા હોવા જોઈએ. આગળ ખરા ખોટા ટીક મારવાના છે. હવે તો 1 લિટર બરાબર 1000 ઘન સેમી, એકદમ સાચી વાત છે ભાઈ. નળાકારનું ઘનફળનું સૂત્ર πr ઘન, ના πr ઘન નહીં, πr²h આવે, એટલે આ વિધાન ખોટું છે આપણું. પાણીની ટાંકીની ક્ષમતા એટલે તેનું ઘનફળ. યસ રાઈટ. સમઘનને 6 પૃષ્ઠો હોય છે. હા ભાઈ હા, સમઘનને 6 જ પૃષ્ઠો હોય છે. એક રૂમમાં કેટલી હવા સમાશે એ શોધવા માટે પૃષ્ઠફળ શોધવું પડે? ના ભાઈ ના. સમાવવું હોય તો એના માટે ઘનફળ શોધવું પડે, પૃષ્ઠફળ ન શોધવું પડે ભાઈ. નેક્સ્ટ દાખલા ગણવાના છે ભાઈ. એક લંબઘનનું માપ 77 સેન્ટીમીટર, 42 સેન્ટીમીટર ને 35 સેન્ટીમીટર છે. આ લંબઘનની અંદર 7 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાય? એટલે સંખ્યા શોધવી હોય તો આપણે મોટામાંથી જે નાનું હોય ને એને આપણે બરાબર છે ભાગ્યા કરવાના. તો લંબઘનના ઘનફળ જે છે એ જગ્યામાંથી સમઘનનું ઘનફળ એ જગ્યાને આપણે ભાગશું.
તો લંબઘનનું ઘનફળ એટલે L ગુણ્યા B ગુણ્યા H અને સમઘનનું ઘનફળ એટલે A નો ઘન. ચલો એટલે L, B અને H આપણને આપેલા છે 77, 42 અને 35 અને સમઘનનું ઘનફળ 7 બાજુ એટલે A ગુણ્યા A ગુણ્યા A 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ઉડાવી નાખવાના છે અને 7 ગુણ્યા 11 77, 7 ગુણ્યા 6 42 અને 7 ગુણ્યા 5 35. સો 11 છંગ 66 ને 66 પંચા કરો એટલે 330 થાય. 330 ઘનને સમાવી શકાશે. આગળ ચલો હવે બીજો દાખલો છે. એક ઘનફળનું માપ, એક લંબઘનનું માપ 15 સેમી, 12 સેમી, 4 સેમી છે અને સમઘનની લંબાઈ 10 સેમી છે. તો બંનેમાંથી કોનું ઘનફળ વધારે થશે? તો લંબઘનનું ઘનફળ LBH 15 ગુણ્યા 12 ગુણ્યા 4 કરો તો 720 ઘન સેમી મળશે અને સમઘનનું શોધવું હોય તો A નો ઘન થાય એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 મતલબ કે 1000. હવે તમે જોઈ શકો છો એવી રીતે મિત્રો કે 720 કરતા 1000 કેવા છે? વધારે છે. એટલે આ લંબઘન અને ઘનફળની અંદર જોવા જઈએ તો સમઘનનું જે ઘનફળ છે મિત્રો એ વધારે મળે છે. ડન. તો તમને ક્યાંક આવું પેપર તમને પૂછાઈ શકે છે તમારી પરીક્ષાની અંદર. તો મિત્રો ખાસ આને રિફર કરજો. તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો વિડીયોને ભાઈ એક લાઈક મારી દેજો. લાઈક મારવાના કોઈ રૂપિયા છે નહીં, તો લાઈક ખાસ કરજો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને પહોંચાડજો જેથી બધાય મિત્રોના સારામાં સારા માર્ક્સ આવી શકે. તો પછી મળ્યા છે મિત્રો આની પછીના વિડીયોની અંદર જેમાં આપણે વિજ્ઞાન વિષયનું પણ તમને સોલ્યુશન કરાવવાના છે.